પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી ચોંકાવનારી ઘટના સામે આવી છે। બ્લેક ફિલ્મવાળી કાર રોકતા ભાજપ શાસિત કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને તેમના સાથીદારો ફરજ પરના પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી ધમકીઓ આપી અને ઝપાઝપી કરી હતી। આ ઘટનાના 4 મહિલા સહિત ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઈ છે તેમજ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। ઘટના 6 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી। કાલોલના એમજીએસ ગરનાળા પાસે પોલીસ ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહી હતી। દરમિયાન બ્લેક ફિલ્મ ધરાવતી એક સ્વિફ્ટ કાર પૂર ઝડપે પસાર થતા પોલીસે તેને ઊભી રાખવાનો પ્રયાસ કર્યો હતો। કાર ચાલક પ્રતિક સુરેન્દ્રભાઈ જોશીએ ગાડી ઊભી રાખવાને બદલે આગળ હંકારી મૂકી હતી અને ચાલુ ગાડીએ પોલીસ સામે અશ્લીલ ઇશારાઓ કર્યા હતા। પોલીસે પીછો કરી ગાડીને રોકતા ચાલકે પોલીસ કર્મી સુરેશભાઈ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન શરૂ કર્યું। આરોપીઓએ પોલીસને વર્દી ઉતરાવી દેવાની, બદલી કરાવી દેવાની અને છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી। કાલોલ પોલીસે આ મામલે સુરેશભાઈ ગોવિંદભાઈની ફરિયાદના આધારે કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે અને કાર ચાલક પ્રતિક સુરેન્દ્રભાઈ જોશીની ધરપકડ કરી છે।